ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદુન્નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢી ઉજવણી કરાઈ છે। મુસ્લિમોના ઓલિયા રૂસેલ પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય છે, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચહાટડી ચોક વિસ્તારમાંથી લઈ ગાંધી ચોક તેમજ કરિયા ચોક, મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસમાં અનેક જાહેર જગ્યા પર પ્રસાદી રૂપી ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવે છે, જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સર્વ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી ઝળહળતી કરવામાં આવ્યું છે અને સવારથી જ સર્વ મુસ્લિમ જવાનો બાળકો એકત્ર થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટાના મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। ઉપલેટામાં હિન્દુ સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનોનું ગાંધી ચોક ખાતે ફૂલહારથી સ્વાગત કર્યું હતું। આ તકે ઉપલેટા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। આજરોજ ઉપલેટા ટાઉનમાં ઈદ ઉલ મિલાદ ના પાક પરની ઉજવણી થઈ રહી છે, જેમાં 5000 જેટલા લોકો ભાગ લઈ રહ્યા છે। અહીંયા લોકલ પોલીસના સાથે એલસીબી અને એનફોજીના માણસો પણ ઉપલબ્ધ છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યો છે। અહીંયા ખાસ કરીને ઉપલેટા ટાઉનની એકતાના રિફ્લેક્શન કરવા માટે હિન્દુ ભાઈઓ દ્વારા મુસ્લિમ ભાઈઓના સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે।